બોલવા જાય તો થાય છે. અલગ મેન્યુ હતો. બીજું એટલું ન ભાવે. આ જો કેવો એમ જવાનું હોય બેક વરફ મેનેજ કર્યું તો પાછું ફ્યુચરમાં ટ્રાય કરીશું જો એવી રીતના પાછું કંઈ ગોઠવાતું અહીંયા તો સેમ હજી ઇન્ડિયા જવાની સે હા તો તમે રામ ને ગુડ મોર્નિંગ બધાયની. તો ટાઈમ થઈ ગયો તો કેમી જવાનો તે હું રેડી થઈ ગઈ ને સાહિલ ને રોહિત ને એ પણ રેડી થઈ ગયા ને એને આવે ગઈ દિવાળી બધાયને પેલા ના સાહિલ. હા તે હેલો એવરીવન મારું નામ સિદ્ધાર્થ હોપ કે મજામાં હે. અત્યારે હું ને રોહિત રેડી થઈ ગયા ને સ્કૂલમાં જવાનું હે. આજ ટ્રેડિશનલ પહેરવાનું હતું કે સ્કૂલમાં છે દિવાળી પણ. હા એની હવે કાલનો દી જવાનું હે ને પછી 2 વીક નો હોલિડે હે. હા પછી તાર રેસ કરે ગયા ને તાર મેં લકી ક્રિકેટ એ વધારી હે. તો અસલનું એન્જોય કરજો. આજ તો નાઇસ ફૂડી હે, નાઇસ બધી એક્ટિવિટી હે દિવાળીને લગતી ને રોહિત રેડી થઈ ગયો. હા તો હેલો એવરીવન મારું નામ સીતારામ હોપ મજામાં છે. તો હા આજ દિવાળીનું કરવાનું હતું સ્કૂલમાં. સારું ને તો જ લાગે ને કે દિવાળી આવી હે ને. ઓકે તો તમે જાઓ ને મારે એ ટાઈમ થઈ ગયો હું નીકળા. મોર્નિંગ એન્ડ વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો નવી વ્લોગની શરૂઆત કરીએ ને તો કાંઈ કહે કે મોર્નિંગનો સમય છે અરાઉન્ડ 9 o'clock જેવા થયા. પાછળ એટલો નાઇસ વ્યૂ છે ને એટલો નાઇસ પાર્ક છે, બ્યુટીફુલ પાર્ક છે. હું આ બાજુ જોબ લઈને આવ્યો હતો તો મેં કહું હાલો જરાક આપણે પણ વોકિંગ કરી લઈએ, નવા પાર્કમાં આટો જરાક મારીએ. કાંઈ કહે કે બ્યુટીફુલ છે અને અટાણે મોર્નિંગનો સમય છે તે શેકલા એવા અસલના બોલે ને કાંઈ કહે કે અત્યારે દિવાળી આવે તો એનું પણ શોપિંગની આ ને તેની શરૂઆત થઈ જાય ને. તમારે તો લોગ આવી છે તો થઈ ગઈ છે કે મંડેના છે ને દિવાળી આઈ થિંક એ મંડેના છે ને. સાહિલ રોહિતની આ ટ્રેડિશનલ હતું તો એ કહેતા હતા કે અમારે પેરેન્ટ જવાનું છે ને મારે જવાનું આ જોબ પછી જવાનું છે બીજા જોબમાં એરપોર્ટે જવાનું છે. તો એ આજે 2 કલાકની વાર છે તો મેં કહ્યું થોડુંક વોકિંગ કલાકની કાંઈ કે અમારે વિન્ટર આવી ગયું પણ તોય પણ એટલું નાઇસ વેધર રહીએ. આજે જાડિયું જેકેટું પહેરાવ્યું નથી પડતું ને હાલો આગળ 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 હું પણ થોડીક વાર વોકિંગ કરલા. ને બીજું કહેવાનું છે કે હમણાં એ છે ને રેગ્યુલર વ્લોગ ઓછા આવી છે તો વીકમાં 2 આવી છે ને ગામે બી 3 આવી છે કે અમારે આ કામ છે કાયમી જવું પડે, બધું મેનેજ કરવું પડે. આ સ્પેશિયલ કંઈ ઓકેશન છે આપણી કાંઈ કે દિવાળી છે કે બેસતું વર્ષ છે કે તો એ રેગ્યુલર આવી છે બધું કે આ નવરાત્રિના રેગ્યુલર આવતા ને હોળીનું છે કે એવા બધા આવી છે કે આ હોલિડેમાં જઈએ હોપફુલી ઇન્ડિયા કે જઈએ તો હજુ કંઈ નક્કી નથી. પણ તમે કહો કે આવો પાછા ને કંઈ નક્કી નથી ને હોપફુલી કાંઈ કે જવાનું થાય તો જાય હું. તો એ પણ બધા રેગ્યુલર આવી છે હોલિડેના જાય હું ને રેગ્યુલર આવી છે. એવા વીકમાં 2 કે 3 આવી છે કે ઘરના એક ઉતારવા હાડે પાછું એડિટિંગ કરવું હાડે પાછું હવે ઉઠીને કામી જવાનું હોય. બેક વરફ મેનેજ કર્યું તો પાછું ફ્યુચરમાં ટ્રાય કરીશું જો એવી રીતના પાછું કંઈ ગોઠવાતું અહીંયા તો ગોઠવીશું. બાકી નવા જૂનામાં તો હાલવાનું હોય આપણે તો હાલો હાલ. તો આવતી રહી કેમી થી ને સાહિલ ને રોહિત ને લે નાગણી પુગે રહી તો તામાં પણ આકોટ થેવા માગાઈ હે. આજ બધું બકાલું ને થેર્યું તો તે હમણાં નહોતું નીકળવાનું તેમાં કે હું આટોય મારતી આવવા ને લેતી આવવા તે જો કામ લેન ત્યાં આવ્યા હોય જ લીંબુ ને ઓરાના રીંગણામાં લેવું. હા રીંગણા રૂપાર અસર હતી ડુંગળી. હા ને આ દાડેમાં એટલા મીઠા આવે હમણાં. સીતારામ બધા ભૂલાઈ ગયું જો. હા દાડેમાં અસર ના આવે ઇન્ડિયાના દેહી. હા પછી 2 પેલા આગલા લેવા હતા ને એ પડ્યા હતા અસલ ખાટા ને આવતા એવા મીઠા ને કુણા આવે અસલ. તેમાં બધું લીલી ડુંગળી ને ટમેટા ગવાર ને ભીંડા ને એવું બધું લેતા આવ્યા ને પોપિયા હમણાં માં જાય તાર પોપિયો તો લેતા જ આવે. બીજું કઈ ભાવે નહીં ને આપણે ભાવે દાડમ ને પોપિયો ને પાછળ આવે છે અસલ ના રૂપારો. બીજું એટલું ન ભાવે. આ જો કેવો અસલ છે. હા અસલ હવે આ ઇન્ડિયાનો આવતો હોય કે આફ્રિકાનો આવતો હોય ખબર નહીં. ઇન્ડિયાનો તો યેલો આવે ને એકદમ આવે પણ એને ત્યાં આવતા. હા
તેમાં છે પોપિયો સુધારે તે ખાઈ લઈએ ને પછી આમાં થોડું કાડાવનું કામ કરીએ. સાહિલને પણ આજે કેવું દિવાળીનું કામ સેલિબ્રેશન કર્યું ને કેવું ગોઈ પૂછીએ જોઈએ. આજ મારો સ્કૂલનો ડે પૂરો થઈ ગયો ને ઘેર આવ્યો હતી બહુ નાઇસ મને લાગ્યું. આજ ખાવાનું ને બધું ડિફરન્ટ હતું ને અલગ મેન્યુ હતું ને પછી મારે કીધું હતું ને દિવાળીના કામ હતું આજ ખાવામાં. ખાવામાં પનીર ને નાન ને એવું હતું. ઓકે ઇન્ડિયન ફૂડ બધું સ્વીટ ઇન્ડિયન હતું કે ગુલાબજામુન હતું. ઓકે તો વાગે ગયા 5 કે 5:45 જેવું થઈ ગયું. ટાઈમ નથી જોયો પણ અટકળ મારી અને કાંઈ કંઈક કામ કર્યું પૂરું. અમારે હે ને એવો જઈએ તારી અંધારા કાંઈ નહીં, જોબમાં જઈએ તારી અંધારા ને જોબમાંથી પાછા આવીએ તારી અંધારા ચાલુ છે. પણ ઠંડી નહોતા જે પડતી એટલી હાજી નથી પડતી, પડે પણ તો કે પહેલાં તો બહુ પડતી. ઓક્ટોબર નવેમ્બરમાં તો ચાલુ થઈ જાય પ્રોપર ઠંડી. તો એવું હે કામ કર્યું પૂરું ને ડાયરો મને થાય કે બહાર એગો લાગે ગાડી જોઈ ગાડી હે નહીં. તો ચાલો અંદર જઈએ અપડેટ જોઈએ કામ હે કામ નથી. આજ લોંગ ડે થયો, મેં તો બ્લોગ કર્યો ને ખબર નહીં એની કંઈ કર્યો હોય કે ન કર્યો હોય. તો ચાલો અંદર જે ચેક કરીએ અપડેટ કામ હે કામ નથી. વ્યારા પાણી કરીએ ને અમારા ફ્લાવર હજી ઈવા હે વિન્ટર ફૂલ આવે ગયું. તો આ તો હે ને લોંગ ટાઈમ સુધી રહીએ મસ્ત છે. પછી ઈવા બગીચો હા પડે ગઈ સાંજ વાગે ગયા 7 જેવું થઈ ગયું ને અમારે વ્યારાને ત્યારે ઉપડે નીકળીને વ્યારામાં કાંઈ કહે કે હજી કંઈ નેકી ને તો બે બટેટા પીડ્યા એટલે બટેટા ટેક અવે કે આ કે તે કે સાહિલ રોહિત હારું સ્પાગેટી બને હા એને ઈ ખાવી ને આપણા હારું બટેટાનું શાક. એ તમે કહ્યું કે બે બટેટા પીડ્યા બટેટા જો રોટલો ને બનાવ્યો ને પડ્યું હા. ને થોડુંક કરવું રોટલી કે રોટલા કે જી ખાવાનું. હજી નબળાઈ બતાવે તબિયત હજી હાવ નથી જાતો હા ધરમૂળમાં વાર લાગે ને. એવા બધાય અટાણે એવા હે વારા ને કાંઈ કે અમારે જો કંઈ દિવાળીની કંઈ તૈયારીને ફાયર વર્ક લેવાનું હોય, આ લેવાનું હોય, સવિતાને કંઈક શોપિંગમાં જવાનું હોય, માની જવાનું હોય તો એ બધું હાલે નહીં. હા, દિવાળીનું કી કે દિવાળી આવે ગઈ શોપિંગ છે કંઈ કર્યું ને જોઈએ જોઈએ જો હરખું મેળ આવે તો સેટરડે ના જાઉં મેલ્ટન રોડ બાજુ. વાહ રંગોળીના કલર પછી જેની મોટી બધી વસ્તુ હોય ને હા તો એ જાશે તો એક વાર થોડું ઘણું ઉતારીએ. મારે સેટરડે આપણે કાંઈ કે મેર લેસ્ટર મેર કમ્યુનિટી સેન્ટર એવરી યર ઓર્ગેનાઇઝ કરીને વોલીબોલ ટુર્નામેન્ટ છે તો એમાં જવાનું હોય તો હું તો બપોરથીમાં નીકળી જાય કેટલા વાગ્યે 12-1 વાગે લગન હાલી છે ને ટ્રાય કરી જો વ્લોગ ઉતારવાનો ચાન્સ મળે તો વિડીયો પર ઉતારી સવિતા મેલ્ટન રોડ જાય ને બીજું કાંઈ કે બીજું કંઈ એમાં કંઈ દેખાતું નથી મને કે બટેટાનું શાક થવાનું હોય. હું રીંગણા બોલવાનું તો રીંગણા કાલે ખાઈ લીધા, બટેટાનું સ્પેગેટી ને એવું બધું. બીજું કંઈ નથી આવતું એની જાણ હું વાત ચાલુ કરે ને સીધે એની ઉપાડેલી પણ આ કે પૂણી કઈ બીજું કઈ યાદ નથી. આ કોરા જાય ને તો અસલ અમારે હિયારો આવે ગયો નથી. રોહિતભાઈ જો કે 12 મહિના હિયારો રજાય ની કોઝી લઈને બેહી જાય નહીં સાહેબ બ્લેન્કેટ લઈને એ મોરથી જોયો જોઈએ ને માં કે કેમાં વિડિયા જોતા એમાં જોવે ટીવી માં ને હું ફોન માં જોવા આખો દી તમે ટીવી રોકી દે વટાણે છોકરા નો આવે હું બેઠી ફોન માં જોવાની સવિતા ખાવાનું કરે. હું સવિતા કહેતા કે શોપિંગ માં જવાના હે માં ને સવિતા મેલ્ટન રોડ ધારા કે દિવાળી જાવું તો ખરું દિવાળી આવે ને કે કરવું જોઈએ શોપિંગ. થોડું ઘણું લેવીએ. હા ભાઈ આપણે સિરિયસ માં હે તમે કેવા સિરિયસ છે તમે સિરિયસ તને ને થાકે મજા આવી ટ્રેડિશનલ ઋતુથી કામ કર્યું સ્કૂલમાં ઓલરેડી બ્લોગમાં તો બોલ્યા આઈનો પણ ના કહી તમે સ્પેશિયલ કઈ કર્યું હતું કે ખાલી ટ્રેડિશનલ પહેરવાનું હોય કે ના જસ્ટ ટ્રેડિશનલ પહેરતું ને ખાવાનું નાઈસ હતું હા ઇન્ડિયન ફૂડ. અરે વાહ એન્જોય કર્યું તો હા તો અમારે પહેલા તમે દિવાળી સેલિબ્રેશન કરી લીધું હા જરાક વહેલું થયું. વહેલું થઈ ગયું એવું હાલે ને કાંઈ કે હાલો તો એ છે ને ફટાફટ વ્યારન થાય ને તો આજે વાગે કો વેનસડે કે કોઈ કામ આજ વાર કેમ છે થર્સડે ફર્સ્ટ કાલે ફ્રાઈડે હે પછી તો 2 દી રજા હે ફ્રાઈડે ના હું કામ કરાવવાના હા. પછી બાસી વરે મારે દિવાળીની રજા બુક કરી દિવાળી પછી બેસી તો આખરે ધોકો હે હા ને બેઠું વરસ તો મંડે ટ્યુઝડે વેન્સડે ની તો મારે કાલ પછી 5 દિનની રજા છે છોકરાઓની કાલે પછી 2 વીકની રજા. બોલવા જાય તો થાય છે સાચી વાત છે. જો એની પેડ હોય ને હું તો સેલ્ફ એમ્પ્લોયડ મારે તો કંઈ હોલિડે કે આ કે તે કે કંઈ લાગે વળગે નહીં એની હોલિડે છે તો
એની શિયાળની પાછી આવે હા સેટરડે સન્ડે મંડે ટ્યુઝડે વેનસડે 5 દિન છે વીકેન્ડ લાઈક તો પાછું 5 દિન રજા છે તો ઈ છે ને એને પછી છે ને, એક અઠવાડિયા જાય ને પછી વરે હોલિડે બુક કરાવી દે કંઈક ને કંઈક આપણો પ્રસંગ આવતો નવરાત્રી ફૂલી બુક હતી પાછી એક વીક ગઈ પાછી એક વીક એકાદ વીક બીમાર અમારે માર્ચ પહેલા પહેલી એપ્રિલ પહેલા બધી લઈ લેવાની હોય તો પડી હોય તો યુઝ કરેલી ને હા. એટલે ઇન્ડિયા કે જવાનું નથી મારે સેવ કરવાની હોય તો અહીં પારવી આપણા પરબમાં બધી સેમ હજી ઇન્ડિયા જવાની શું હા તું મને તમને આજે જે થાતું તમે જોયેલા ડિસેમ્બરમાં તો અગાણેથી દી ગઈ ને તા હા આ ફેરો તો કંઈક પ્લાન એવું છે નહીં હોપફુલી નેક્સ્ટ યર પાછા જાય હું વેલા જાય હું એવું નથી કે ડિસેમ્બરમાં જ જવાનું બીજી હોલિડે આવી હતી એમાં જે હોય અહીંયા તો હાલો એવું હાલે વ્યારા પાણી થાય તો વ્યારા કરી લી અસલના એ પછી ફ્રાઈડે હે કાલે લાસ્ટ ડે કામનો આ સવિતા એ મને આગળ વિડીયો બંધ કરી દીધો કે તારે તો કાંઈ જાવ ને હા એટલે લાસ્ટ ડે કામનું હું કામ કે એની વીક બધું એક વીક પાછું હાલતું હોય હા ભેગી હોલિડે ન હોય ભેગી હોલિડે જ આવતી આ સાહિલ રોહિત ને આવે તો મારે કાંઈ નહીં જવાનું હે પણ મારે એક વીક પાછળ હોલિડે પડે પણ આ ભેગી થઈ જાય કે આ છોકરાઓને 2 વીકની હોલિડે પડી છે ને છોકરાઓને 2 વીક એટલે આપણી સ્કૂલમાં 2 વીકની હોય બાકી બધે આ હા. ઓક્ટોબરની હોલિડે તો 1 વીકની છે હા તો દિવાળી બધું સેલિબ્રેશન કરે સાહિલ રોહિત ની ઈ સ્કૂલ તો હારું, nice, અસલ આપણા બધા એલા timing થયો, હા. હા તો એક વીક સવિતાને આવી છે ને એક વીક મારે આવી છે છોકરા ભેગા ટાઈમ સ્પેન્ડ કરવાનો અસલનો હા, વારા ફેરતા છોકરાઓ પર હોય તો એ હારું. હા તો એ છે ને ફટાફટ રીંગણા સડે ને રીંગણા સોરે પાસ રીંગણા ભૂલાઈ ગયું બટેટાનું શાક થાય ને તો ખાઈ લઈએ ને વ્યારા કરી લઈએ ને હાલો મને લાગે કે વ્લોગ ઈ થઈ ગયો હે તો આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી રામ રામ